નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જાપાન દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં કુમામોટોમાં મંગળવારે સાંજે આવેલા 7.1ની તીવ્રતાના એક પ્રચંડ ભૂકંપે ભારે તબાહી મચાવી છે। ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, ઘણી જગ્યાએ આગ લાગી અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા। કાશીમા શહેરમાં સ્થિત એક મોટા શોપિંગ મોલના બીજા માળ ધસી પડવાથી ઘણા લોકો કાટમાં નીચે ફસાયા હોવાની આશંકા છે। દક્ષિણ પશ્ચિમ જાપાનમાં એક મકાન ધરાશાયી થતાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે। જાપાનની હવામાન એજન્સી અનુસાર ભૂકંપ સાંજે 4:27 નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 હતી। જોકે તે જાપાની શિંદો સ્કૂલ ઉચ્ચતમ સ્તર પર 7 પર પહોંચી ગયું હતું। જાપાનમાં સૌથી મોટા ભૂકંપ સુનામીની એલર્ટ જારી કરી 7.1થી દેશ હચમચી ગયો હતો। ભૂકંપના કારણે કાશીમાં એક શોપિંગ મોલનો બીજો માળ ધરાશાયી થયો હતો। જાહેર પ્રસારણ કરતા NHK અનુસાર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મોલના 20થી 30 કર્મચારીઓ સંપર્ક થઈ શક્યો નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।